મોર્નિંગ ફેમિલી, જય સ્વામિનારાયણ મહાદેવ હર બધાને. શરૂઆત કરી આજના શુભ દિવસની તમારા બધાના પ્રેમથી. તો અત્યારે આપણે આવા સરસ મજાના તૈયાર થઈને ક્યાં જઈએ છીએ એવું તમને લાગતું હશે કે આપણે પૂછવું જોઈએ કે ભાઈ અત્યારના રાત્રે તૈયાર થઈને ક્યાં જાય. અત્યારે આપણે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિરે. અત્યારે બોરડી ઉત્સવ છે. હવે તમને એવું થતું હશે કે બોરડી ઉત્સવ શું વસ્તુ છે. હવે જેને ખબર હશે એને ખબર હશે, જેને નહીં ખબર હોય એના માટે આપણે જરાક શોર્ટ ઇન્ફોર્મેશન આપી દઈએ. રાજકોટમાં જે ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એક બોરનું વૃક્ષ છે જે ઘણા વર્ષોથી છે. એ એક જ વૃક્ષ એવું છે કે જેમાં કાંટા નથી. તો એ કાંટા શું કામ નથી એની સ્ટોરી એકદમ સરસ છે. એ તમને મંદિર જઈને તમને કહું. ચાલો અત્યારે આપણે મંદિરે જઈએ, મોડું થાય છે. આપણે જેમ વાત કરી હતી કે શું રહસ્ય છે આ બોરડીનું, શું કામ આ ઉત્સવ છે, તેની વાત કરશે જરાક. જ્યારે સ્વામિનારાયણ ભગવાન બોરડી નીચેથી પસાર થયા ત્યારે તેમની પાદમાં બોરડીનો એક કાંટો સલવાઈ ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે તારી નીચે આટલા મોટા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ કોઈ તે તારો કરડવાનો સ્વભાવ છોડ્યો નહીં. અને આટલું વચન બોલતા બોરડીના બધા કાંટા ખરી પડ્યા અને ત્યારથી આ પ્રસાદીની બોરડી છે. એટલે મિત્રો કહેવાય છે ને કે જેમ વૃક્ષ એનો સ્વભાવ છોડી શકે છે, તો હવે તમે સમજો છો બધા